જો મિત્રો તમારી જોડે જૂનું એલિમીટર મતલબ કે ટ્રાન્સફોર્મર છે તો તેને ફેંકશો નહીં, પણ રિપેરિંગ કઈ રીતે કરવું એ વિડીયોમાં શીખવાડવામાં આવશે. મિત્રો તમારી જોડે ટ્રાન્સફોર્મર હોય જૂનું કોઈ પણ, તો તેને આ રીતે પહેલાં તો વાયર ખોલી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો સારી જગ્યાએ, કોઈ જગ્યાએ આંટી ના પડે તેવી જગ્યાએ આ વાયરને વેંટી દેવાનો રહેશે સારી રીતે કમ્પ્લીટ. કોઈ જગ્યાએ વાયરનું ગૂંચળું ના વળે તે રીતે. મિત્રો એલિવેટર બંધ થવાનું કારણ આ જગ્યાએ ખાર આવી જતો હોય છે, એના કારણે બંધ થઈ જતું હોય છે. એટલા માટે આપણે આખું ખોલી અને ફરીથી રિપેરિંગ કરશું. કે તમે આગળના વિડીયોમાં જોતા રહેજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરવાનું ભૂલશો નહીં. મિત્રો આપણે આ બંને વાયરને કાઢીને સારા વાયર લગાવશું, મતલબ આવાને આવા, મતલબ બીજા વાયર લગાવશું એમ. હવે મિત્રો ચેક કરશું કે આ ટ્રાન્સફોર્મર ચાલુ છે કે બંધ છે. હવે આપણે મીટર ક્વાંટામાં ચેક કરશું. મિત્રો આપણે ચેક કરશું બંને પિનો લગાવીને. જો મલ્ટીમીટરનો કાંટો ઉપર જાય તો આ એલિમીટર ચાલુ છે, ટ્રાન્સફોર્મર ચાલુ છે. જો કાંટો ત્યાં ને ત્યારે તો આ એલિમીટર બંધ છે. મિત્રો આ બંને વાયરને સોલ્ડર કરીને બહાર કાઢી દેવાના રહેશે. મિત્રો આપણે જે ઉપર કપલર ફિટ કરવાના છીએ તે કપલર છે ને, તે આ વાયરને અડવું ટચ ના થવું જોઈએ. આપણે ટચ ના થાય તે રીતે આને કપલરને ફિટ કરશું. આપણે ઉપર જોઈ લે આગળ.
મિત્રો આપણું ટ્રાન્સફોર્મર રેડી થઈ ગયું છે અને આપણે સિરીઝમાં હવે ચેક કરશું. રેડી થઈ ગયું છે, સિરીઝ લાઇટ ચાલુ થાય તો રેડી છે, બરોબર છે ને. મિત્રો આપણું ટ્રાન્સફોર્મર રેડી થઈ ગયું છે અને વિડીયો સારો લાગ્યો તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો.